ઘડી પલ કી ખબર નહીં કરે કલ કી બાત, જીવ માથે જમડા ફેરે તેતર માથે બાત. એટલે જેટલું જીવાય એટલું પોસું સારું જીવી લેવું. કોઈની આંખે થયા વગર. નકર તરત જમાનો એવો છે, કાંક બોલવી કાંક કરવી એટલે તરત નજરમાં આવી જાય. કારણ કે હાસું સમજાતું નથી. એટલે હાસું સમજાઈ જાય ને તો બધો ઓહો થઈ જાય, મેળ પડી જાય. અને જેમ બને એમ જેટલા ઇતિહાસો થઈ ગયા છે, ભજનો થઈ ગયા છે, ઇતિહાસો લખાઈ ગયા છે, વાર્તાઓ લખાઈ ગઈ છે, હાસા માટે જ કાંક હોય, કષ્ટી મોટી જબરી હોય. કષ્ટી ન હોય તો હાસું ન હોય. પાછું એમને એમ ઇતિહાસ બને નહીં. મોજ કરતા હોય એનો ઇતિહાસ કોઈ ન હોય. આમાં જેને કાંક આપ્યું હોય ને એના નામ રહે, નકર ન રહે. કાંક બલિદાન આપ્યું હોય એના નામ રહે. એમને એમ તો કાંઈ કોઈનું નથી રહેતું. ન આપ્યું હોય ને પછી લેવા જાય ને તો એનું હોય ઈ જાય પાછું. આમાં એમ આવે પાછું. સારું થવા જાય હું હાબુ વગર થઈ જાય એમ ન થવાય. હોય ઈ જાય. અને જે કરતા હોય કરાય. નકર આગળથી સીતારામ, જય માતાજી. આપણો કઈ બહુ જાજો બોલવાનો વિષય તો છે નહીં. એટલે 2-5 ભજન આપણે ગાવા છે. પછી અહીંયા મારા બાપા ને બધા બેઠા છે, સંધુ બાબા. હા, એ પછી બધું થોડુંક આપણે આંખશું. શબ્દે મારે મર ગયે, શબ્દે છોડ્યા રાજ, જેણે જેણે શબ્દ વિચાર્યો એ નર થઈ ગયા ન્યા. એ કાંઈ ખોટું નથી, બધું હાસું છે. જેને જેને શબ્દ લાગી ગયા છે અને જે જે શબ્દ સમજી ગયા છે, થોડું ધીમી કરી નાખો. તંત્ર હાલ છે. રોજ ફાસ્ટ કરવાનું કહું છું, હું તમને ધીમું કરવાનું કહું છું. બોલો, એ યાદ રાખો. નકર રોજ મારે કહેવાનું કે ફાસ્ટ કરો. એમ ધીરા ભગત તો ઘણું નો કહે છે કે હજારો વખત ગાયેલો છે, પણ એની માથમાં મોટી જબરી વેદના પડી છે. ઓલી આપણી ભાષામાં કેમ ને વેઠ પડી છે. બધું એક જ થાય. બધું આમ ફેરવીને જોવો, આમ ફેરવીને જોવો, બધું એક જ થાય. એને કોઈ બીજું કઈ જોતું નતું કે મને ખાલી ભજન કરવા દો ને ભાઈ તો ઓહો છે. પણ દુનિયા ઈ નો કરવા દીધું. એને વાહના વાળા પરાણે પૂરી દીધું. પરાણે લગ્ન કર્યા એની મરજી વગર. પછી આને આ પાછો પાકો હતો કે લગ્ન કરું એની ના નહીં, મારા ઘરે દીકરો થાય કે દીકરી થાય, હું 4 ધામની જાત્રાએ જાઉં, મને રોકાય ટોકાય નહીં. બોલો, તો લગ્ન કરું. આવું કોઈ પાત્ર છે કે? એવું પાત્ર મર્યું, લગ્ન થયા, એના ઘરે દીકરો થયો. કે મેં તમને કીધું તું કે મારા ઘરે દીકરો થાય કે દીકરી થાય, હું 4 ધામની જાત્રાએ વયો જાઉં. તો તમારે મારે છેલ્લા સિયારામ કે જીવતા છું પાછા મળીશું કે એમ કરીને ખંભે જોડી નાખીને 4 ધામની જાત્રાએ જાય. ફરતા ફરતા 25 વર્ષ થઈ ગયા અને દીકરો સાંભળ્યો એને. હા, દીકરો સાંભળ્યો, પત્ની સાંભળી, માં સાંભળી, ગામ સાંભળ્યું. માણસ ગમે ત્યાં વયો જાય ને એને એક વાર તો પાછું ઘર સાંભળે જ તે કે મારા ઘેર બાજુ આંટો મારવા જાવો છે.
ગમે ને આવ્યો ગયો હોય. ગામના સીમાડામાં આવ્યો એ ફરશે જ તેઓ ફર્યા રાખો દે અમને. અને હામી નનામી જોવા મળી અને આ તો સાધુના રૂપમાં હતા. ભગવો ભેખ પહેરી લીધો હતો. ધીરા ભગત ને એમ થયું કે આમાં મારે જવું જોઈએ, મારા ગામમાંથી કોકનું અવસાન થયું છે, કોક રામચરણ પામી ગયું છે. એને ખબર નહોતી. એ બધા ડાકુ લોકો જાતા હતા ને પાછળ પાછળ ધીરા ભગત ખંભે જોડી નાખી અને શમશાનમાં જઈ છે ખડકી દીધી. અગ્નિદાહ દેવાઈ ગયો અને અડધું પડધું સબ બળી ગયું. અને બધા માણસો ઘર તરફ વળ્યા ને એમાંથી એક દાદા પાછળ રહી ગયા. એને પૂછ્યું કે દાદા આપણા ગામમાંથી કોનું અવસાન થયું છે? કે અમારા ગામમાં અબોટિક બ્રાહ્મણ કરી ધીરા ભગત હતા. એને ગામ છોડવાના 25 વર્ષ થઈ ગયા છે. સામે ધીરા ભગત ઉભા છે અને એનો એકનો એક દીકરો હતો. એને આજ હવારમાં સરબદસ થયો ને ઈ રામચરણ પામ્યો છે. જેનું મુખ જોવા આવ્યા હતા ધીરા ભગત. પછી જ વાણીનો જન્મ થાય, નકર એમને એમ ન થાય. અહીંયા આપણે ભજન કર્યું છે ને ખોટી રીતે બે ખાલી ઢોલના ઘા કરી જાય ને એટલે તમારી અંદર ભજન પેદા થાય. હા, તરત તમે એને પોગી ન હોય કોઈ ડાયરેક્ટ તમારે ક્યાંક સુવાસા હોય ને ત્યાં જાય કે માડી હું તો આને ન પોગી ગયો, તુંય ન પોગી. પણ એ પાછા આપણા હાસા હોવો જોઈએ તો પોગે, નકર ન પોગે. હા, એની પલત થાય ખાલી. આંખનો પડાળ ખુલ્લન બંધ થાય ને એને પલ કહેવામાં આવે. એટલી વાર લાગે, જાજી વાર ન લાગે. એ શહેરની માલપાથી ધુવાણા નીકળતા હતા અને ઈ વેળાનું પદ લખેલું છે ધીરા ભગતે. સંસાર ધુવાણાના સંસાર ધુવાણાના ये बास का हार आवे नहीं को हार आवे नहीं को रंग पतंग नो उड़ी जैसे ये वाला रंग पतंग नो उड़ी जैसे. પતંગ એટલે ઓલી દૂર ખેંચીને ઉડાડવાની આવે એ પતંગ નહીં. આપણી કાયા છે એને પતંગ કીધી છે. એનો કઈ વખતે રંગ ઉડી જાય ને એનું કાંઈ નક્કી નહીં. અત્યારે તો એવી આધુનિક પછી બધી બીમારીઓ આવી છે, હુમલા જાત જાત. અહીંયા અત્યારે ભેગા છે, કાલ મળવી કે ન મળવી એનું કાંઈ નક્કી નથી. તરત નસ બ્લોક થઈ જાય. ગરમી પડી હોય, હાલ્યા હોય, થાકોડો લાગી ગયો એટલે સીધી બ્લોક થઈ જાય. કોઈ ડોક્ટરે હાથ ના પકડે. ફૂગો ફૂટતા જરી કે વાર ન લાગે. એની કરતા આંખી શું લેવા થવું જોઈએ. મહાપુરુષો એમ કહે છે કે સીધી રીતે પૂછું પૂછું જીવો ને. એ વાલા રંગ પતંગ નો ઉડી જશે એ જેમ આકડા ન થો એ વાલા આકડા ન થો એ તે હરિ
હેતે હેતે હર
એ રમો પ્રભુની સંગા એ વાલા પ્રભુની ખાલી હાકલો મારું
બીજલભાઈ વાઘેલા 501 દહીં અને છેલ્લિયાનું હાલેડું ગૌરાવે છે. કાંઈ વાંધો નહીં.
એવા નર રે એ ડુંગરાની હારે બોલે કૌંદના નામની શું નામ છે